દાહોદ જિલ્લાનો ગોવિંદગુરુ લીંબડી તાલુકાથી ચાકલિયા થઈ મધ્યપ્રદેશ તરફ જતો મુખ્ય હાઈવે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લીંબડી શહેરની હદમાં પસાર થતો રોડ ઠેર ઠેર પડેલા ગાબડા અને ખાડાઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ માટે ભારે જોખમી બની ગયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈવે પર મોટા ખાડા પડવાથી વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે અકસ્માતની ભીતિ સતત મંડળાઈ રહી છે। ઉપરાંત રોડ પરથી ઉડતી ધૂળ અને ડમરીઓના કારણે આજુબાજુ રહેતા રહેવાસીઓના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે। રોજિંદા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। બાઇક ચાલકો, ચાર ચક્કાવાળા વાહનો તેમજ ભારે વાહનો માટે આ માર્ગ જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે। વરસાદી ઋતુ દરમિયાન તો ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતોની શક્યતા વધી જાય છે। સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર સામે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો। લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તાત્કાલિક ધોરણે રોડની મરામત અથવા નવી કામગીરી શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે ધ્યાન આપે છે અને જનતાને રાહત મળે છે કે કેમ। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ। શિરીષ બામણિયા, સામાજિક કાર્યકર। અત્યારે જે આ લીંબડીથી ચાકલિયા તરફ જતો જે માર્ગ છે, જે સ્ટેટ હાઈવેની અંદરમાં આવે છે, એ સ્ટેટ હાઈવેની હાલત એટલી બધી ખરાબ છે કે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થાય છે એ તમામ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે। એ ધૂળની ડમરીઓના કારણે ઘણી પ્રકારના લોકોને સ્વાસ્થ્યના જોખમો પણ ઊભા થાય છે અને અહીંયા એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે તમે કોઈ વાહન ચાલક જો આ ખાડા ટાળવા જાય ને તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે। કોઈક વાહન ચાલકો પડી જાય છે, કોઈક મોટી ગાડી અને નાની ગાડીનું એક્સિડન્ટ થાય છે। ગઈકાલે જ એક ફાઇનાન્સવાળા ભાઈ અહીંયા પડી ગયા, આ ખાડાની અંદર પડી ગયા। એટલે તમે વિચાર કરો કે અહીંયા રોજબરોજ અવર જવર કરતા તમામ પ્રકારના મુસાફરો, નાના વાહન ચાલકો કે મોટા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘણા બધા લોકોને કમરની દુખાવાનો પ્રોબ્લેમો પણ થયા છે અને જે લોકો હોસ્પિટલની અંદર જઈને સારવાર કરાવે છે। તો મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ સારો બની જાય। ભાગ્યે તમને હું વાત કરું તો આ વિસ્તારમાંથી આ બાજુના ગામો બાજુથી કોઈક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી હોય અને 108 બોલાવી હોય અને 108 દ્વારા જો એને લીંબડી અહીંયા મોટું દવાખાનું છે, સરકારી દવાખાનું, જો એને 108માં પ્રસૂતા માતાને લાવે ને તો આ ખાડા એટલા બધા છે ને તો એમને જે દર્દ એમને જે થાય છે ને એ અસહ્ય દર્દ થાય છે। એટલે ગાડીની અંદર એક પ્રસૂતા માતાને એક સ્વાસ્થ્યના જોખમની રૂપે તમે દેખો તો એટલી બધી તકલીફો થાય છે કે સામાન્ય નાગરિક હોય કે કોઈક પેશન્ટ હોય કે પછી દરેક પ્રકારના લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। એટલે અમારી તંત્રને એટલી અપીલ છે, ખાસ કરીને દાહોદ જિલ્લાના R&B માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ એકવાર આ રોડ પર આવીને નિરીક્ષણ કરી જાય અને આગળ ઘણા બધા નિરીક્ષણો કર્યા હશે એમને કદાચ। જેટલી પણ વાર રોડ બને છે, જેટલી પણ વાર રોડ રિપેર થાય છે, પરંતુ ટૂંક જ સમયની અંદર, બિલકુલ ટૂંકા સમયગાળામાં આ રોડની હાલત બિલકુલ ખરાબ થઈ જાય છે। તો હું એમ પૂછવા માગું છું કે તમે જે કામગીરી કરો છો એ કામગીરીની ગુણવત્તા કેટલી? ગુણવત્તાયુક્ત કામગીરી થાય, સારી કામગીરી થાય, કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની આ રોડના લીધે તકલીફ ના ઊભી થાય એવો રોડ અને બનાવે R&B વિભાગ અને સરકારની વાહવાહી લૂંટે એવું અમે ઈચ્છીએ છીએ।